અંબાજી મંદિરમાં હોળી અને ચંદ્રગ્રહણને કારણે દર્શન અને આરતીના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ પૂનમ અને હોળીના પર્વને ધ્યાનમાં રાખીને નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આગામી તારીખ 2 માર્ચ 2026 સોમવારના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તો આ દિવસે સવારે 7:30 થી 8 કલાકે આરતી યોજાશે અને ત્યારબાદ 8 થી 11:30 સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી પછી સાંજે 7:30 થી 8 કલાકે આરતી થશે અને રાત્રે 9 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. જ્યારે તારીખ 3 માર્ચ ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી દર્શન અને આરતીના સમયમાં વિશેષ બદલાવ કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે 6 થી 6:30 કલાકે આરતી અને 6:30 થી 7:30 સુધી દર્શનનો લાભ મળશે. ત્યારબાદ સવારે 7:30 થી 8 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. તેમ છતાં ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શનનો સમય સવારે 9:45 થી બપોરે 2 કલાક સુધી રાખવામાં આવ્યો છે. તો ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ રાત્રે આશરે 9:30 વાગ્યે શયનકાળની આરતી યોજાશે. ટ્રસ્ટે વધુમાં જણાવ્યું છે કે તારીખ 4 માર્ચ 2026 બુધવારથી માતાજીના દર્શન અને આરતી ફરીથી નિયમિત સમય મુજબ શરૂ થશે. ટ્રસ્ટ દ્વારા તમામ માઈ ભક્તોને આ સમયપત્રકની નોંધ લઈને દર્શન માટે આવવા અપીલ કરવામાં આવી છે.